માધવપુર ખેડમાં પરંપરાગત વર્ષોથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે। દેવ દિવાળીને 11સના દિવસે માતા રૂક્ષ્મણીનું ધામધૂમથી રૂક્ષ્મણીજીના મહંત દ્વારા માધવરાયજીના નીચ મંદિરેથી વાજતે ગાજતે તેડું કરવામાં આવ્યું। તે દિવસની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીના નીચ મંદિરેથી વાજતે ગાજતે કીર્તન કરતા કરતા ફુલેકું નીકળ્યું હતું, જેમાં ભાવિ ભક્તજનો જોડાતા ફુલેકું બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું હતું। ત્યાં કીર્તન કરવામાં આવ્યા બાદ બીજા દિવસે 12સના રોજ બપોરના 4 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની માધવરાયજીના નીચ મંદિરેથી મુખ્ય બજારમાંથી થઈને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે મધુવનમાં જવા જાણ રવાના થઈ હતી। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને વિધિવત પોંખવામાં આવે છે। ત્યારબાદ વિધિવત ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી લગ્ન ગ્રંથિથી જોડાયા પછી તેઓની જાન પરત માધવરાયજીના નીચ મંદિરે રાત્રિના પહોંચી હતી। ત્યાં પણ પોંખવામાં આવ્યા હતા। બાદમાં માધવરાયજીના નીચ મંદિરમાં બંને યુગલ સ્વરૂપને બિરાજમાન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તજનો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી।